રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે તે વાસ્તવિકતામાં સાબિત થયું છે, કારણ કે દાદા અન્ય રાજ્યમાં થતી દુષ્કર્મના કિસ્સામાં ચોક્કસથી ટ્વીટ કરે છે, પણ ગુજરાતમાં 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ સાથે બર્બરતાપૂર્વકનું કૃત્ય ગુજારવામાં આવ્યું. કેમ દાદા મૌન છે? મહિલા સુરક્ષાના દાવા કરતા રીવાબાની સંવેદના ક્યાં ગઈ? દાદા, આટલી મક્કમતા તમારે આરોપીને પકડવા અને સજા આપવામાં દેખાડવાની છે, પરંતુ તમે અહીંયા દેખાડી રહ્યા છો. મહિલા સુરક્ષાના દાવા તથા 24 કલાકમાં કાર્યવાહી કરવાના વાયદા કરતા સંઘવી સાહેબ આપશ્રીને દીકરીઓને જલ્દી ન્યાય મળે તેના માટે પ્રયાસ કરવાની જરૂર છે. એક એવો દાખલો બેસાડો કે નરાધમો આવું જનધ્ય કૃત્ય કરવાનું વિચાર સુદ્ધા ન કરે. નમસ્કાર, ગુજરાત બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાત નથી રહ્યું. મહિલા સુરક્ષા અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં ક્યાંક તંત્ર નિષ્ફળ રહ્યું છે. એ આંકડાઓ સાક્ષી આપે છે કે ગુજરાતમાં કેટલી દીકરીઓ લૂંટાય છે. આખા ગુજરાતના જ નહીં, પરંતુ માત્ર મહેસાણાના આંકડાઓ જે આવ્યા છે તેના પર તમે નજર કરો તો તમને ખબર પડે કે કેટલી નિર્દોષ દીકરીઓના જીવન પાપી, નરાધમ અને વિકૃત માનસિકતા ધરાવનારાઓના લીધે સગીરાઓ ગર્ભવતી બની. આ છે આપણું ગુજરાત. સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી છે સરકારમાં બેસેલા જવાબદારોને આડે હાથ લેતા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મિત્રો, છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં 3 નાબાલિગ દીકરી પર બળાત્કારની ભયંકર ઘટનાઓ બની. એના લીધે કેટલાક સવાલ થઈ રહ્યા છે કે આપણું ગુજરાત તો વાઇબ્રન્ટ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, ગતિશીલ ગુજરાત, વિકાસમાં નંબર 1 અને મોડેલ સ્ટેટ. તો આ મોડેલ સ્ટેટની જનતા, આ મોડેલ સ્ટેટના પુરુષોમાં આવું વિકૃત માનસ કઈ રીતે પેદા થયું કે 6 વર્ષની 8 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરી એના ગુપ્તાંગોમાં સળિયા ઘુસેડી દે છે. આ એક ગુજરાતી તરીકે આપણે સવાલ પૂછવો કે નહીં? એવી કેવી આપણી ટેક્સ્ટ બુકો છે, એવા કેવા સંસ્કારનું સિંચન આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, એવું કેવું કલ્ચર, એવો કેવો માહોલ, સામાજિક રાજકીય માહોલ ગુજરાતમાં ઊભો થયો છે કે એક પુરુષને 6 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરી પર નજર બગાડતા, એના માટે સેક્સ્યુઅલ ઇન્ટેન્શનથી જોતા, એની પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ભરાવતા કોઈ શરમ નથી આવતી. આવું આપણું ગુજરાત કેમ બની રહ્યું છે? ફરી કહેવા માંગુ છું કે આવું એટલા માટે કદાચ બની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની એક દીકરી બિલ્કિસ બાનુ, એની પર સામૂહિક બળાત્કાર થયો અને આ દીકરીની ઉપર સામૂહિક બળાત્કાર કરનારા બળાત્કારીઓને જેલમાંથી છોડી એમનું સ્વાગત, સન્માન કર્યું, એમને શાલ ઓઢાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને એને જે પ્રમાણે પોંખ્યા બળાત્કારીઓને, એના કારણે ગુજરાતમાં બળાત્કારીઓના હોંસલા બુલંદ બન્યા છે. બીજો સવાલ, રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક શબ્દ કેમ નથી બોલ્યા? ટીએમસીની સરકાર છે વેસ્ટ બેંગોલમાં, ત્યાં થોડાક દિવસમાં ચૂંટણી આવવાની છે. મમતા બેનર્જીને ભારતીય જનતા પાર્ટી પાડી દેવા માંગે છે. એટલા માટે ટીએમસીની સરકારવાળા વેસ્ટ બેંગોલમાં એક મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર થયો. થોડાક દિવસ પહેલા તમને યાદ હશે, એ વખતે ભૂપેન્દ્રભાઈ ટ્વીટ કર્યા, મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યા. એટલું જ નહીં, આખા ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહના કહેવાથી આખા ગુજરાતમાં પશ્ચિમ બંગાળની દીકરી રેપ પીડિતાના સમર્થનમાં મીણબત્તીઓ લઈને બધા નીકળી પડ્યા, બધા કાર્યક્રમો આપ્યા. આપવા જોઈએ. પણ આ ગુજરાતની અંદર, આપણા ગુજરાતમાં, તમારા શાસનમાં, તમારી સરકારમાં છેલ્લા 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર થયા. મુખ્યમંત્રી સાહેબ, ત્યારે તમે કેમ મીણબત્તી લઈને નથી ઊભા? ત્યારે તમે કેમ ભારતીય જનતા પાર્ટીને નહીં કીધું કે આખા ગુજરાતની અંદર આ 3 દીકરીઓને ન્યાય મળે, એના માટે તમે પ્રોટેસ્ટના કાર્યક્રમ પ્લાન કરો? સવાલ નંબર 3, આપણા ગુજરાતની અંદર આ સરકાર જેટલી પણ બળાત્કારની ઘટનાઓ બની, જેટલી પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાઓ બની, એમાંથી કેટલા કેસમાં કન્વિક્શન આવ્યું, કેટલા કેસમાં ટ્રાયલ પૂરી થઈ, એનો કોઈ આંકડો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માંગે છે? મને લાગે છે એક ગુજરાતી તરીકે આપણે બધાએ ડ્રગ્સની સાથોસાથ આ 2 દીકરીઓ પર થઈ રહેલા બળાત્કારના મુદ્દે પણ બુલંદ અવાજમાં બોલવું પડશે, બાકી ઇતિહાસ આપણને માફ નહીં કરે. ભૂપેન્દ્રભાઈ, દીકરીઓના બળાત્કારના મુદ્દે અને બરબાદ થઈ રહેલા યુવાનો, ડ્રગ્સમાં બરબાદ થઈ રહેલા યુવાનોના મુદ્દે તમારું મૌન, માફ કરજો, આખું ગુજરાત જોઈ રહ્યું છે.
હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી એ પણ ગુજરાતની જનતાને બેન દીકરીઓ માતાઓ વિધવા ન થાય એના માટે ગુજરાતની જનતાને દારૂની લતે નહીં ચડવાનું, ડ્રગ્સના રવાડે નહીં ચડવાનું કોઈ અપીલ નથી કરતા. અને મુખ્યમંત્રી તરીકે તમે માનનીય ભૂપેન્દ્રભાઈ આ નાબાલિગ દીકરીઓ પર બળાત્કારના મુદ્દે પણ એક શબ્દ નથી બોલી રહ્યા. ગુજરાત તમને જોઈ રહ્યું છે. 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર. સીએમ કેમ ચૂપ છે? આવા સવાલો વારંવાર થઈ રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે આંકડાઓ છે તે સતત સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર ગુજરાત સુરક્ષિત છે? શું જે મહિલા સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે તે ખરેખર વાસ્તવિકતામાં એવું છે કે પછી એ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે? રાજ્યના મુખ્યમંત્રી કેમ કંઈ બોલતા નથી? કારણ કે અન્ય રાજ્યોમાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે ચોક્કસથી તેમનું ટ્વીટ હોય છે, પરંતુ આપણા જ રાજ્યમાં કહેવાય કે આપણા જ ઘરમાં આવી જ્યારે ઘટનાઓ થાય ત્યારે કેમ ઘરના ચૂપ થઈ જાય છે? જવાબદારોને એક ટકોર કરવી છે કે માનવતા હોય તો રાજકારણ કરવા કરતા દીકરીઓને નર્કમાં ધકેલતા નરાધમોને જલ્દી સજા અપાવો અને દીકરીઓ હજુ ભવિષ્યમાં ન લૂંટાય તે માટે કડક નિર્ણય લો. એક વાત યાદ રાખવી જોઈએ કે આજે કોઈ છેવાડાના વિસ્તારની દીકરી સાથે થઈ રહ્યું છે, કાલે એ જ નરાધમો ભૂખ સંતોષવા કોઈના પણ ઘર નજીક રખડશે ત્યારે તમે શું કરશો? એ ઘર કદાચ તમારું પણ હોઈ શકે. ઈશ્વર કરે આવું કશું ન થાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં હવે સુરક્ષા દીકરીઓની નથી રહી. દિવસે ને દિવસે આવતા આંકડાઓ, દિવસે ને દિવસે થતા એ કિસ્સાઓ એ સાબિતી આપે છે કે હવે દીકરીઓ સુરક્ષિત નથી. આપણે વિચારીએ કે મહિલા સુરક્ષાની જે પ્રમાણે રીવાબાએ ટ્વીટ કર્યું હતું કે કેન્દ્રમાં જે મહિલા સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે એના કરતા આપણા ગુજરાતમાં શાંતિ છે, પરંતુ સવાલ એ નથી કે શાંતિ છે, એ તમે ખરેખર વાસ્તવિકતામાં જુઓ કે જે કિસ્સાઓ વધી રહ્યા છે કદાચ એની ફરિયાદ કે રાવ ક્યાંય નહીં હોય, કારણ કે નોંધાતા જ નથી અને નોંધાય છે એમાં કશું થતું નથી. એક એવા નરાધમને સજા આપો કે બીજા લોકો છે આવું કૃત્ય કરતા પહેલા 100 વિચાર કરે. હવે કડક કાર્યવાહીની જરૂર છે, કારણ કે આવા નરાધમો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દીકરીઓની જિંદગી બગડી રહી છે. એ 5 વર્ષની કે 6 વર્ષની દીકરીનો શું ભાગ? ન તો તેણે એવા કપડાં પહેર્યા હોય છે, ન એવી એની માનસિકતા હોય છે, અને ન તો પોતે એવા જાતે કઈ નિર્ણયો કર્યા હોય છે, ભૂલ કર્યા હોય છે. તેમ છતાં પણ તેને આ જો પરિણામ ભોગવવું પડતું હોય તો હવે બીજી દીકરીઓની તો વાત જ શું કરવી? સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.